દિવ્યેશ સોલંકી વિદેશ હોવાથી ફોન કરીને કીધું કે મારો સમાજ ભેગો થાય છે, મંજૂરી દેવી પડશે। 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું। તેમજ આ જે મંજૂરી લેવામાં આવી એ પણ મારા નામની જ મંજૂરી હતી અને એની પાછળ અમે 5 દિવસ ને અમારી ટીમે 5 દિવસ મહેનત કરી ત્યારે મંજૂરી મળી છે। ભાવનગર પશ્ચિમમાં યોજાયેલી ન્યાય સભા એ ફરી એક વખત ચર્ચાની અંદર આવી છે। પરવાનગી અને પૈસાના વિવાદ પર મોટી સ્પષ્ટતા એ કરવામાં આવી છે। ફરી એક વખત નવનીત બાલદિયા કેસ ચર્ચાની અંદર આવ્યો છે। બગદાણાની બબાલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે। બગદાણાના નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાને લઈને ભાવનગર પશ્ચિમમાં યોજાયેલી ન્યાય સભા એ ફરી એક વખત ચર્ચાની અંદર આવી છે। સભામાં બોલવાની તક ન મળતા અનેક લોકોએ એ સભા પૂર્ણ થયા બાદ બળાપો ઠાલવ્યો હતો અને હવે આ તમામની વચ્ચે સભા એ પૂર્ણ થયાના લગભગ 20 દિવસ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિવાદ વકર્યો છે। શું આ સભા એ રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીને ટાંકીને કરવામાં આવી હતી? કેમ કે આ સભાના 20 દિવસ બાદ કાળુભાઈ જાંબુચાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। પરવાનગી અને પૈસાના વિવાદ પર મોટી સ્પષ્ટતા એ કરવામાં આવી છે। કોળી સમાજના 2 થી 3 વ્યક્તિઓએ ફાળો આપ્યો હોવાની વાત એ કાળુભાઈ જાંબુચાએ કરી છે। પરવાનગી લેવા માટે સમાજના કયા આગેવાનો સાથે હતા અને કયા આગેવાનો સાથે ન હતા તે અંગે પણ કોળી સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા દ્વારા એક ખુલાસો કરતો એક વિડીયો મૂકવામાં આવ્યો છે। હવે એવું થતું હશે કે 20 દિવસ બાદ આ ચર્ચાઓ અને આ નિવેદનો કેમ? જો કે આ ચર્ચા અને નિવેદનો એટલા માટે અત્યારે આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે કેમ કે જ્યારે એ ન્યાય સભાનું આયોજન થઈ રહ્યું હતું એ ન્યાય સભાના મંચ ઉપરથી કેટલાક આગેવાનોએ એ અલગ અલગ નિવેદનો આપ્યા હતા। એ નિવેદનોની અંદર આર્થિક સહાયની જ્યારે વાત કરવામાં આવી હતી તો કેટલાક આગેવાનોના નામ સાથે મંચ ઉપરથી રકમ બોલવામાં આવી હતી। કેટલાક આગેવાનોએ કેટલીક જવાબદારીઓ નિભાવી। આ તમામ વાતો એ મંચ ઉપરથી સ્વીકારવામાં આવી અને જ્યારે જે સભાનું આયોજન કરાયું હતું એ સભાના પરવાનગીની જ્યારે વાત કરવામાં આવી ત્યારે કોળી સમાજના આગેવાનોએ દિવ્યેશ સોલંકીના નામ સાથે એમ ઉલ્લેખ કર્યો કે તેઓ વિદેશ પ્રવાસે છે ને તેમ છતાંય આ સભાને મંજૂરી મળી અને વિદેશ પ્રવાસે હતા એ દરમિયાન સભાને મંજૂરી અપાવી હોવાની વાત એ કરી અને આ જ નિવેદનને લઈને કોળી સમાજના આગેવાન કે જેમણે સભાનું આયોજન કર્યું હતું એવા કાળુભાઈ જાંબુચા અને તેમની ટીમ વતી એ તેમને ખુલાસો કર્યો છે અને ખુલાસો કરતા એ વિવાદ વધુ વકરે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે। સાંભળો આ આખા વિવાદની એ વાત। આપ સૌ ભેગા થયા છો, આપ સૌને ખબર છે મંજૂરી લેવી નાની માના ખેલ નથી, પરંતુ અમારો વીર દિવ્યેશ સોલંકી વિદેશ હોવાથી ફોન કરીને કીધું કે મારો સમાજ ભેગો થાય છે, મંજૂરી દેવી પડશે। એટલે આ તકે દિવ્યેશ સોલંકીનો પણ આભાર માનું છું। આપણી વચ્ચે આપણા ભામાસા એવા કાળુભાઈનું તો કહી દીધું કે કાળુભાઈએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી। તેમજ ડીકે ટ્રાવેલર્સ વાળા ધર્મેન્દ્રભાઈ ગોહિલ તે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું આપણને યોગદાન આપ્યું છે, તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું। તેમજ અશોકભાઈ લાઠિયા 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું। તેમજ અમારા વિસ્તારના વડીલ એવા ગોબરભાઈ બારૈયા જ્યારે અમે આ કાર્યક્રમની શરૂઆત કરતા હતા ત્યારે પોતે પહેલા ઉભા થયા, તાત્કાલિક ખીચામાંથી 11000 રૂપિયા કાઢીને કીધું આવ્યો આ કાર્યક્રમમાં મારું યોગદાન અને જ્યાં જ્યાં કોળી સમાજને જરૂર પડે ત્યાં મને યાદ કરજો। તેવા જ અમારા આ બોરતળાવ વોર્ડના આ વિસ્તારના કોર્પોરેટર શ્રી સંદીપભાઈ ગોહિલ આ સરસ મજાની લાઇટ ડેકોરેશન થઈ છે તેના દાતા સંદીપભાઈ ગોહિલ છે અને અમારા જયેશભાઈ બારૈયા તરફથી આપણને આ પીવાના પાણીની સગવડતા કરી આપી છે અને આપણા સમાજના ભાવનગર શહેરના દરેક કોળી સમાજના ભાઈઓ યુવાનો આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા। હું કાળુભાઈ જાંબુચા જે ન્યાય સમિતિનું આયોજન થયું હતું એમાં ઘણા લોકો એવું કહે છે
કે ફંડ કોઈ બહારથી આપવામાં આવ્યું છે એવું ન્યૂઝવાળા કહે છે કે ભાઈ મંજૂરી છે એ કોઈ યુવા નેતાએ અપાવી છે એવું કહે છે, પણ આ વાત તદ્દન ખોટી છે. આ જે મંજૂરી લેવામાં આવી એ પણ મારા નામની જ મંજૂરી હતી અને એની પાછળ અમે 5 દિવસ ને અમારી ટીમે 5 દિવસ મહેનત કરી ત્યારે મંજૂરી મળી છે. બીજી વસ્તુ, આમાં કોઈ બી વ્યક્તિનો ફાળો લેવામાં નથી આવ્યો. ફાળો માત્ર કોળી સમાજના જે 3-4 વ્યક્તિઓ છે એ 3-4 વ્યક્તિઓનો જ ફાળો લેવામાં આવ્યો હતો. એને એવો આનંદ હતો કે તમે આવું કાર્ય કરો છો તો અમારે ફૂલ નહીં તો ફૂલની પાકડી દેવી પડે, એટલે એની લાગણી સમજીને ફાળો લેવામાં આવ્યો હતો. બાકી કોઈ આમાં બીજા કોઈ રાજકીય કે બીજા કોઈ સમાજનો ફાળો લેવામાં નહોતો આવ્યો. એટલે ખાસ મારી ન્યૂઝવાળાને અપીલ છે કે તમે ખોટું છાપતા પહેલા વિચારો ને એવું લાગે તો પૂછો જે લોકોએ આયોજન કર્યું છે કે ભાઈ આ આયોજન કઈ રીતે થયું, અને જો એના એવિડન્સ જોતા હોય ને તો એવિડન્સ બધા જ મારી પાસે છે. કોને પેમેન્ટ કઈ રીતે ચૂકવવામાં આવ્યું છે અને મારા તરફથી જ ચૂકવવામાં આવ્યું છે અને અમારી ટીમ તરફથી ચૂકવવામાં આવ્યું છે. એટલે ખાસ કોઈ ટીકા ટિપ્પણીમાં આવ્યા વગર તમે કોઈને મોટા કરવા માટે થઈને સમાજને સાચો રસ્તો દેખાડનાર વ્યક્તિને સાચું